છે ગલ્લો છે કે શું છે પિંકી? હા આ છે ને મેં આદિયા માટે છે ને પીગી બેંક લીધું છે પણ ઈ તમારે કોઈ આ પીગી બેંક ને ખોલવાનું નથી. ઈ આદિયા મોટી થાય ને ત્યારે જ ખોલવાનું છે. એની ચાવી મેં પ્રાચીને આપી દીધી છે. ઈ આદિયાના છે ને ફ્યુચર માટે છે અને મોટી થશે એટલે બહુ કામ આવશે. પણ એમ નહીં, એટલે આની અંદર તે પૈસા નાખી દીધા છે? કેવું પૂછો છો તમે જીજાજી? આવી વાત પૂછવાની હોય પણ તો તમારે. એમ નહીં પ્રાચી, આ શું છે? આદ્યાને કોને ગિફ્ટ આપ્યું? માસીએ ગિફ્ટ આપ્યું, એમાં તો તાળું મારી દીધું છે. હવે ઈ નો ખુલે. જો ઈ તાળું જોવે છે કે આ ખોલીને તો રહેવું જ જોઈએ. એ નહીં ખોલે. આદ્યા મોટી થશે ને ત્યારે આપણે ખોલવાનું છે અને ચાવી મેં બરાબર ત્યાં પણ એમ નહીં પિંકી, પણ આમાં કેટલી રકમ નાખી કે તો ઈ ખરા? કાંઈ કહેવાનું ન હોય. ઈ માસીનો પ્રેમ છે મારી દીકરી માટે. તોય હું કહી દઉં છું કે મેં એમાં 30,000 નાખ્યા છે પણ જ્યારે આદ્યા મોટી થશે ને ઈ ત્યાં સુધી કોઈએ ખોલવાનું જ નથી. ઓ માય ગોડ, આના કરતા તે રોકડા આપ્યા હોત ને તો શું છે કે મારે કઈ કામ હા, લાગે. એટલે જ રોકડા નો આપ્યા. એટલે જ મેં આ પીગી બેંક ની અંદર નાખીને આપ્યા મારી આદિયા આપણને માટે. બેયને 15,000 નો ડિવાઈડ કરીને આપી દે, તમારે જ વાપરવા હોય. એમ નહીં, પણ તો આદ્યામાં દીકા તે માસીને થેન્ક યુ કીધું? થેન્ક યુ કહી દે ને. માસીને એમ કે થેન્ક યુ. અરે વાહ ભાઈ વાહ, કોણે આપ્યું? આદ્યાને ગમ્યું? આદ્યાને ગમ્યું? તો આદ્યા એમ કે ને કે આની ચાવી આપો, મને ચાવી જોઈએ છે, મારે પૈસા વાપરવા હોય, ચોકલેટ લેવા જાવી હોય. એની અંદર જો પૈસા છે, કેટલા બધા પૈસા છે એની અંદર. પૈસા હોય એનું શું આવે? વેફર આવે, વેફર આવે, વેફર. જો એમાં અવાજ આવે છે, વેફર આવે એની. વેફર પૈસાથી શું લેવાનું હોય? આદ્યા પૈસાનું શું લેવાનું હોય? આદ્યાને ખબર છે પૈસાનું છે ને જો ચોકલેટ પણ લેવાની. ચાવી નથી, જો લોક છે. આ જો આપણે લોક આપ્યું. માસીને કે ખોલી ઈ દે. આદ્યા મોટી થાય ને ત્યારે ખોલવાનું. ઓકે દીકુ? માસીને કે અત્યારે ખોલી દે, પૈસા ના. આપણે વાપરી નાખીએ. અત્યારે નો ખોલાય. દીકરાને કહો પપ્પા લઈ જાય પૈસા આપણા. એ. પછી આપણે પૈસાથી ચોકલેટ લેવાની છે. પપ્પા ન લે કે હા દીકરા પપ્પા લઈ જશે. આદ્યાને હું ખોલી દઈશ. હાલો આદ્યાને જો અત્યારે ખોલવું છે. અત્યારે જો એને એમ થાય છે કે માસી આપ્યું છે પણ આ ખોલીને અંદર જોવું જ છે. યા આદ્યા છે ને થોડીક માર જીજાજી ઉપર ગઈ છે. એને છે ને ક્યુરિયોસિટી બહુ વધી જાય કે જલ્દી પૈસા લઈ લો. પૈસા લઈ લઉં ને એને અત્યારથી એવું છે કે લાવ માં દીકાને, લાવ ને માં દીકો, મને જોવા દે. મને ઓહો આમાં વજન તો જો પણ વજન તો હોય ને કઈ ને કઈ થોડા ઘણા થોડી પૈસા છે. 30,000 રૂપિયા નાખ્યા છે. માં દીકા હમણાં ન ખુલે. થોડા ટાઈમમાં ખોલી નાખશું આને. હો. આદ્યા જો અહીંયા જો આદ્યા આટલી મોટી થઈ જશે ને આદ્યા ઊભી થઈ જા, તું ઊભી થઈ જા. જો આદ્યાને ઊભી થઈ જાય ને, હા પેલા માસીને થેન્ક યુ કહી દે માં દીકો. થેન્ક યુ. હવે માસીને કે ચાવી આપો એટલે હું ખોલી નાખું. કે ચાવી આપો કે. તો પેલા મને કિસી કરી આપો તો ચાવી આપું. એ જોયું હવે તો ફાઇનલ થઈ ગયું કે જીજાજી ઉપર જ ગઈ છે. કેમ કે એને પૈસાની થી કેટલું પ્રેમ છે. જોયું મને પછી એમ નહીં, પણ તો તું ચાવી દઈ દે ને. પણ એને આદ્યાને દઈ દે. આદ્યાને ચાવી આપો, ચાવી આપો જલ્દી. 30,000 ના ગલ્લાની ચાવી આપો મિત્રો. આદ્યાના માસીએ ગલ્લો આપ્યો છે અને મસ્ત હવે સાચવીને મૂકી દો. બાકી આ છે ને અત્યારથી જ મને એવું લાગે છે તો એને અત્યારથી જ ખલી વલી થવા માંડી છે. આપણે સાચવીને ત્યાં મૂકી દેવાનો. આદ્યાના કબાટમાં આપણે મૂકી દઈશું. મિત્રો આદ્યાના માસી સારા છે કે નથી સારા એ તમારે હવે કોમેન્ટ કરવી પડશે હો. આ શું માંડ્યું હે બધુંય? આહા મારી સાડીની વિદાય હાલતી લાગે છે અત્યારે. તો વિદાય હવે થાય છે તો મારે મારી બેનને નાસ્તા પાણીને કઈક જવા માટેની વસ્તુઓ તો દેવી પડશે કે નહીં? હા મૂકો આ એની સૌથી ફેવરેટ છે વેફર બિસ્કિટ. એટલે ઈ બે મેં મૂકી દીધી છે. આ કુરકુરે એકદમ ફેવરેટ છે. સાથે થેપલા બી મેં મૂક્યા છે. અંદર મુખવાસ બી મૂકી દીધું. ફરાળી ચેવડો. તને આ બધું પછી ત્યાં નહીં મળે. એટલે તું આ બધું ખાજે સરખું અને પેટ ભરેલું રાખજે તારું. અને મેન વસ્તુ હું તને શું કહું છું કે કોઈ બી આજુબાજુમાં તને ખાવાનું આપે ને તો ખાતી નહીં હો. હવે જીજાજી આ કેવી વાત છે. પ્રાચી હું કઈ નાનું બાવ થોડી છું 6 મહિનાનું. મને ન ખબર પડતી જાણે હું પહેલી વાર જતી હોય. ઈ ગમે એમ હોય પણ તોય તું ધ્યાન રાખજે. મારી ફરજમાં આવે તને કહેવાનું. ભાઈ એમ નહીં, આ તું દિલ્હી જાશો પણ આ થેલો આખો તે નાસ્તાનો ભર્યો બહુ કહેવાય હો ભાઈ. હું એ પિંકી જ કહું છું પણ આટલો બધો નાસ્તો દિલ્હી સુધી જવામાં પ્રાચી આટલું બધું ન હોય. અત્યારે બધું મળે જ છે રસ્તામાં જીજાજી. હવે પણ અહીંયા પ્રાચીને એમ થાય ને કે મારી બેન એકલી અહીંથી જાય છે એટલે એને આખો થેલો ભરીને દઉં. થેપલા ને પરોઠા ને કાંઈક ભર્યું છે. અથાણું હોતે નાખ્યું છે આના. બોલો હા તો ઈ ઈ હોય જ ને. થેપલા પરોઠા તો અથાણું તને ભૂખ લાગે તો તું ખાઈશ શું ટાઈમે? ઈ વાત સાચી છે પણ હવે આટલો બધો થોડી ને જજી પણ ઈ બધુંય ભલે ને રહ્યું, તું ખાજે. ન ખાવું હોય તો બાજુવાળાને દઈ દેજે બસ. તો આ તારી ફેવરેટ. જો આ બિસ્કિટ બી બીજી જીમજામ, નાખી, જીમજામ. પણ એમ નહીં, આમ જો એક વસ્તુનું બહુ ધ્યાન રાખજે. બાજુમાં તને કોક ચોકલેટ ખવડાવે ને તો ખાતી નહીં હો દીકા. હા જીજાજી જેમ તમે અમને ચોકલેટ ખવડાવો એમ ને જીજાજી. નહીં, અમે તને ચોકલેટ નથી ખવડાવતા, પણ તું છે ને આ તારી બેને કીધું એનું ધ્યાન રાખજે. એટલે મિત્રો અત્યારે હવે મારી સાડીની વિદાય હાલે છે. એના થેલા પેકિંગ ફૂલ થઈ ગયા છે. નાસ્તાના થેલા ભરાઈ ગયા. તારી બધી વસ્તુ લેવાઈ ગઈ જ ને? ભૂલાણી નથી ને? બધું જ લેવાઈ ગયું છે. કાંઈ ભૂલાણું જ નથી. હા તો બધું હવે કમ્પ્લીટ તને પેક. બીજું કાંઈ જોઈએ છે તો લઈ ના, આવીને હવે આપી દઉં.
ના પ્રાચી હવે આઈ બહુ જ જે આટલું બધું હું એમ નહીં દહીં નાખ્યું એમાંથી પ્રાચી હા હા બધું મૂક્યું મેં દહીંના બધું ડબ્બા ક્યાંક જમવાનું ફ્રીજમાં મૂકી ભૂલાણા નથી ને દીધા. લાવું તોય જોઈ લઉં ના એકવાર. મૂક્યા હોય તો જોઈ લ્યો ફ્રીજમાં તારે કઈ મૂંઝાવાનું થતું જ નથી તારે અરે પણ કઈ દહીં ને આચાર ને મૂક્યા થેપલા ભાઈ મેં એમાં ફ્રીજમાં જોઈ આવ્યું નથી હે ફ્રીજમાં ભગવાન હું તો જાણે આમ જંગ લડવા જાતી હોય ને તમે એટલું બધું ભેગું એવું દિલ્હી સુધી જાવ છું પ્રાચી હવે. ભાઈ એમ નહીં તું ઘરેથી જાતી હોય ને એટલે અમારી ફરજમાં આવે કે ભાઈ અમારે તને બધું પૂરું કરીને દેવાનું પણ આ પણ પૂરું કરીને દેવું હોય તો પણ હવે લાવો ને થોડાક ચેક બેક દઈ દ્યો ને હવે એ આને કોક બે ફડાકા મારો ને હવે આને જાતા જાતા હવે જાતી જિંદગી એને ચેક જોતા છે હવે તું અમે ગઈઢી થઈ ગઈ કેવા તું આ રાખજે અને બધું જીજાજી તમે છે ને વાતમાં મને આ શબ્દ નો કયો બાકી હવે આપણે જોરદાર થઈ જાય માથાકૂટ હવે. માથાકૂટની વાત નથી આને કહી દે ને ભાઈ તારી બેનને કાઈ ન તમે બે લપ નહીં કરો આખા આવ્યા તે દુની મારી બેન હારે લપ જ કરો તો શું? અને તું એ પાછી મુક્તિ નથી પણ પડતી હવે અત્યારે મને તો જાતી જિંદગી હું કઈ ગઈઢી થઈ ગઈ છું આ નહીં કાઈ નથી થઈ ભાઈ તમે બોલો માં એને હા તે કાંઈ વાંધો નહીં ચાલો મિત્રો જો મારી સાડી જાય છે એની વિદાય ચાલુ છે અત્યારે એટલે હવે બધાય મને એવું લાગે છે કે વિદાયમાં છોકરીની વિદાય થતી હોય કે ત્યારે કેમ બધાય રોતા હોય એટલે એમ બધાય અત્યારે રોહે અને એવું બધું ચાલે છે અને અત્યારે નીકળે છે એટલે બધું નાસ્તા બાસ્તા થેલા બેલા બધું પેક થઈ ગયું હોય ને પ્રાચીને એની બેનની ચિંતા બહુ છે એટલે ઘણું બધું ખાવાનું બધું ભેગું કર બધાને ચિંતા હોય જ ઘરે આવે ને ક્યાંક દૂર ટ્રાવેલિંગ કરવા જતા હોય ને એટલે આપણને ચિંતા હોય જ કે કોઈક વસ્તુ આપણે એને આપીએ કે જે એને ખાવામાં બી કામ લાગે અને એને મજા બી આવે ખાવાની યસ 100% વાંધો નથી ને મૂંઝાવાનું નથી હો ત્યારે હા હવે તમ તારે બધું થઈ જશે સેટિંગ બધું થઈ જશે દિલ્હી ફરી આવો કામ પતાઈ આવો પછી મળીએ રેડી અરે તું રોવા માંડી કે શું છે એ પિંકી એ આને તું જાણી તો રાખ આ રોવે કા અરે ને તમે પાછા કેમેરા બંધ કરી દો પહેલા તો તમે અરે પણ એમાં કઈ રોવાનું ન હોય એ પિંકી એમાં એ પાછી આવજે તું તમ તારે કઈ રોવાનું નથી કઈ યાર તમે બે હા, તો પાછી તું આવજે બધાને રોકાઈ જવું છે તને એમ નહીં મને કેમ એવું લાગે છે કે તને મારું ઘર ફાવી ગયું અહીંયા લે પણ થાય તો ખરી ને આટલો ટાઈમ આપણે સાથે રહ્યા હોય ને પછી આમ અચાનક જવાનું થાય તો આમ દુઃખ તો થાય ને હા પણ એમાં પ્રાચી હું તને શું કહું છું કે આની છે ને તારે જે કેન્સલ કરવું હોય બધું કેન્સલ કરી નાખ ને તું આ બધું રોકાઈ જા ને થેલા અહીંયા મૂકી દે રોકાઈ જા 6 મહિના તો પછી તો રોવાનું બંધ કરી દે પણ આ તું તો હરખના આંસુ છે મને અંદરથી મારું છે ને હૈયું આમ ભરાઈ ગયું એમ કે આમ પણ આનું મને હૈયું મજા ભરાઈ આવી ગયું ને બહુ કહેવાય આ મિત્રો અત્યારે આ મારી સાડી છે ને અત્યારે જાય છે ને જાતા જાતા હે ને આમ થોડાક એને આમ હરખના આંસુ આવ્યા ને એટલે મેં કીધું કે આને રોકાવું હોય તો રોકાઈ જાય અહીંયા ને અહીંયા એમ નહીં તને કોઈ વસ્તુ ગઈટી અહીંયા કે તને રડવું આવે છે જવામાં ને એવું હશે ને તો અમે આવશું ત્યાં તને મળવા બસ આ બસ તમારે તો આવવાનું જ છે મને ઘઈટું કાંઈ નથી પણ આટલો બધો પ્રેમ લાગણી ને બધું જોઈને આમ મને છે ને આમ બહુ એટલે અનહદ આમ આનંદ તું આવી વધારે બોલમાં બાકી હું હવે રોવા માંડી ના ના રડવાનું ન હોય કોઈ રડવાની રડે થોડીક જવાનું હોય કોઈ જગ્યાએ તમે પણ રડ નહીં કરો હવે બસ પિંકી ચલો થઈ મજા કરો ખાઈ પી લ્યો એક કામ કર પિંકીને જરાક મીઠું મોઢું કરાવી દે ને ચોકલેટ આપી દે તું હવે અને તમારું આ બધું ગળે લાગવાનું બંધ કરી દે એટલે પિંકીને જરાક ચોકલેટ આપી દે ને એટલે એનું મીઠું મોઢું થઈ જાય એટલે શું છે કે મીઠું આવી ત્યારે તારું મીઠું મોઢું કર્યું હતું ને તો હવે જા ત્યારે મીઠું મોઢું કરવું પડે કે ન કરવું પડે કરવું જ પડે. એટલે મિત્રો આમાં શું છે આપણા ઘરે આવી સિસ્ટમ હોય કોઈક મહેમાન આવે એટલે આપણે મીઠું મોઢું કરાવીએ પણ જાજા દિવસે રોકાણા હોય તો જાય ત્યારે પછી આપણે એનું મીઠું મોઢું કરાવવું પડે અને અત્યારે મારી સાડી ઘણા દિવસ ઘણા ટાઈમથી રોકાણી નહોતી અને લાંબા ટાઈમ પછી રોકાણી ખવડાવ મૂંઝામાં તમ તારે લે બે એમ બેનું. નથી કરવું ભાઈ તું મીઠું ખાવ તમ તારે બે બેનું ના પ્રેમ હા આવો ને આવો બધું જીજાજીને ખવડાવી આપણે. આટલું છે વૈજુ જો હા લે મિત્રો આવો ને આવો પ્રેમ છે ને બધાની વચ્ચે બહેનો રહેવો જોઈએ મોજ કરતી રહેવાની છે બેન જિંદગીમાં ભાઈ બેન અને ફેમિલી એટલે જ તમારું ફેમિલી હોય કે ભાઈ તમે સપોર્ટ કરો એકબીજાને અને તમને આમ ખૂબ જ મજા આવી જાય બસ પણ એમ એવું નહીં family મારે કાલે છે ને પિંકીએ મારી માફી માંગી હતી ને તારી માફી માંગી હતી પણ આપણે પિંકીની માફી ન માંગી કારણ કે પિંકીની આપણાથી કંઈક ખોટું લાગ્યું હોય આપણાથી કંઈક બોલાઈ ગયું હોય એવું થયું હોય એને મનદુખ થયું હોય તો આપણે એની માફી માંગવી પડે હો પ્રાચી ના એવું કાંઈ નથી જીજાજી હવે તમારે થોડી માફી માંગવાની હોય બસ મજા આવી હસી કેમાં સમય વયો ગયો ને ખબર જ ન પડી મને એમ લાગે છે હું જસ્ટ કાલે જ આવી છું પણ આજે એમને જાઉં એને આવવાનું હતું ને મેં ફોનમાં વાત કરતા હતા હજી કેટલા દિવસ બાકી છે કેટલા દિવસ આ દિવા આવીને દિવસો વયા ગયા તોય આ ખબર કેટલા દિવસ રોકાઈ ગયા કેટલા દિવસ વયા ગયા અને ટાઈમ પાસ કેમ થઈ ગયો ને કઈ ખબર ન પડી એટલે એમાં એવું થાય મિત્રો ઘણા લાંબા ટાઈમથી કોઈ આપણી ઘરે આવ્યું ન હોય ને પછી આવે ને તો ક્યારે ટાઈમ જાય ઈ ખબર જ ન પડે એટલે હવે પિંકી અમારે જાય છે મસ્ત ધબધબાટી મોડો તાલી ત્યારે હાલો મળીએ ત્યારે આવજો પછી ટાટા બાય બાય બધાઈને જય શ્રી કૃષ્ણ અને મિત્રો તમને જો પિંકીના વિડીયો જોવાની મજા આવી ગઈ હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં હવે રોવાનું બંધ કરી દો બે બેનું ના હવે રડતા નથી ભાઈ પણ હવે આમ પછી ક્યારે પાછા મળશું એટલે એમ તો થાય ને કે આ મળી લઈ મળશું